અમરેલીના ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આવેલા મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના ભોયરાધરા આશ્રમના અર્જુનગીરીવાળા નામના સાધુ ઉપર બે સાધુએ હુમલો કર્યો હતો અને બંને સાધુઓએ આશ્રમમાં આવી તેમની સાથે માથાકૂટ કરી હતી અને તેમને કહ્યું હતું કે તું ફરજી છે તેમ કહીને તેની સાથે માથાકૂટ કરી અને બંને અજાણ્યા સાધુએ ઉશ્કેરીજનક વાતો કરી અને તેમના માથાની જટા પણ કાપી નાખી હતી। એટલું જ નહીં, બંને શખ્સોએ તેમની જોડીમાં રહેલા 10,000 જેટલી રોકડ રકમ, તેમનો મોબાઈલ મળીને કુલ 21,000 રૂપિયાની લૂંટ પણ ચલાવી। આ બંને આરોપીઓ સાધુઓને આશ્રમમાં ઘૂસી અર્જુનગીરીને માર મારી અને તેમની જટા કાપી હોય તો વિડીયો પણ ઉતાર્યો અને બાદમાં તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો। આ તમામ વાતો અને આ તમામ લોકોએ આ વિડીયો તો તમે જોયો છે, પરંતુ હવે વિડીયો બાદની એક ઘટના બની અને ઘટનામાં જટા કાપનારા આરોપીઓ અર્જુનગીરી સહિત બે વ્યક્તિ સામે મારામારી અને હુમલો કરી 21,000ની લૂંટ કર્યાની ખાંભા પોલીસ મથકમાં એક ફરિયાદ દાખલ થાય છે અને આ ફરિયાદની દાખલ થતાની સાથે જ ખાંભા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવીને તપાસની શરૂઆત કરી હતી। તપાસની શરૂઆત થતાની સાથે આરોપી હળવદ નજીક હોવાનું સામે આવતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જો કે અન્ય આરોપીની શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે જેને તપાસના આદેશ અપાવ્યા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જેને ફરિયાદ દાખલ કરી અને તત્કાલે આરોપીની ધરપકડ કરવા માટે જેને આદેશ અપાયા હતા એવા એએસપી જયવીર ગઢવીએ શું કહ્યું આ વાતને લઈને એ પણ સાંભળો। તો ગઈ તારીખ 12/11ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ, જેમાંથી એકનું પણ નામ પણ અર્જુનગીરી છે, તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાલ કુલ મળી 21,150 રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા। અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવી અને અરેસ્ટ કરેલા છે। આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે। સાહેબ, આ પ્રકારનું કૃત્ય કરવાનું કોઈ મૂળ કારણ સામે આવ્યું છે? નહીં, હજી અમારી ઇન્વેસ્ટિગેશનમાં પેન્ડિંગ છે, પણ એવું આની પાછળનું કોઈ કારણ હજી સુધી અમને જાણવા મળ્યું નથી। મુદ્દામાલને કબજે કર્યો? જી, એમને જે મુદ્દામાલ લીધેલું એ બધું રિકવર થઈ ગયેલું છે અને કોર્ટની પરમિશનથી એ જે કમ્પ્લેનન્ટ છે એમને પાછું આપી દેવામાં આવશે। તો ખોડિયાર આશ્રમમાં થયેલી મારામારી અને મારામારીની ઘટનામાં સાધુ પાસેથી 10,000ની રોકડ અને 10,000 રૂપિયાના મોબાઈલ લૂંટી લેવાની જે ઘટના બની હતી તે ઘટનામાં આરોપીઓને હળવદ નજીકથી ધરપકડ કરવામાં આવી છે। હળવદ વિસ્તારના અર્જુનગીરી અને અન્ય બ્રિજેશગીરી નામના બંને આરોપી હોવાની માહિતી સામે આવી રહી હતી અને તે માહિતીના આધારે અર્જુનગીરીની ધરપકડ પણ કરવામાં આવી છે। ખાંભા પોલીસની ટીમે હળવદ વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપી સાધુ અર્જુનગીરીને દબોચી લઈ અને તેની પૂછપરછ જે છે તે શરૂ કરી છે। જોકે અન્ય બીજા સાધુ જે તેની સાથે ત્યાં આવ્યા હતા બ્રિજેશગીરી, તે કઈ દિશામાં ભાગ્યા છે તેની લઈને પણ તપાસ શરૂ કરી છે। આમ તો આ ઘટનાએ સનાતન ધર્મને શર્માસાર કરતી ઘટના હોવાના કારણે ભારે પ્રત્યાઘાતો પણ પડ્યા હતા। જ્યારે અન્ય એક સાધુને શોધવા માટે પોલીસે કવાયત પણ હાથ ધરી છે અને આ ઘટનાઓને લઈને તમે શું માની રહ્યા છો? ક્યાં સુધી સાધુના વેશમાં આ પ્રકારે ક્રૂરતા જોવા મળશે? સનાતન ધર્મને શર્મસાર કરનારી આવી ઘટનાઓ ક્યારે બંધ થશે તેને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। આપનો અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ગુજરાતની દરેક રાજકીય અને બિન રાજકીય અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ। નમસ્કાર। ओके चलो। ये मुसलमान है और किसी बस मेरा आश्रम में आया, मेरे गुरु का आश्रम में आया, ये मेरा फोटो लेना, मेरा फोटो भी मेरा आश्रम में आया, ये मुसलमान है, गाड़ी है इसकी दो ये 5। चलो मुसलमान हो गया क्या? साधु के भेष में आ रहा है बापू हमारा आए गांव से। उन्हें मालूम नहीं है ये मेरी गुरु बहन है, ये मेरा आश्रम है।
उतार दे। ये मुसलमान के देख जटा उतार रहा हूँ मैं, जय बात। सब ग्रुप में डाल देना। ये अर्जुन गिरी कोतवाल बोल रहा है। सब लोग 2 मिनट सब लोग जाओ। ચાલુ જ છે હો ભાઈ, हो गया 2 मिनट सब लोग। ચાલુ જ છે હવે. देख जटा, ये जटा अर्जुन गिरी बोल रहा है, मुसलमान है ये। પૈસા બધે એ નહીં. ऐसा रख दे, रख दे मेरा। ચાલ ભાઈ નિકલ. किससे चला तू? किससे चला तू? किससे चला बोल? किससे चला तू? रघुनंदगिरी कौन रघुनंद गिरी? કોણ રઘુનાથ કે? धोड़वा संस्कार वो जरा, धोड़वा संस्कार वो जरा, धोड़वा संस्कार वो जरा, सचिन संस्कार वो जरा, એટલે संस्कार वो जरा। નહીં મહાપુરુષ रुक, बैठ इधर, બેઠ યા બેઠ. बैठ इधर। થઈ ગયું થઈ ગયું. हो गया चलो। ये मुसलमान है और किसी બસ मेरा आश्रम में आया, मेरे गुरु का आश्रम में आया ये। मेरा फोटो लेना, मेरा फोटो भी। मेरा आश्रम में आया ये, मुसलमान है, गाड़ी है इसकी 2 5। चला मुसलमान हो गया क्या? साधु के भेष में आ रहा है. બાપુ મારા આયર ગામ છે उन्हें मालूम नहीं है ये मेरी गुरु बहन है, ये मेरा आश्रम है। फिर उतार दे। ये मुसलमान के देख जटा उतार रहा हूँ मैं, जय बात. सब ग्रुप में डाल देना। ये अर्जुन गिरी कोतवाल बोल रहा है। सब लोग 2 मिनट सब लोग जाओ। ચાલુ જ છે હો ભાઈ, हो गया 2 मिनट सब लोग। ચાલુ જ છે હવે. देख जटा, ये जटा अर्जुन गिरी बोल रहा है, मुसलमान है ये। પૈસા બધે એ નહીં. ऐसा रख दे, रख दे मेरा। ચાલ ભાઈ નિકલ. किससे चला तू? किससे चला तू? किससे चला बोल? किससे चला तू? રઘુનંદગીરી कौन रघुनंद गिरी? કોણ રઘુનાથ કે? ધોળવા संस्कार वो जरा, ધોળવા संस्कार वो जरा, ધોળવા संस्कार वो जरा, સચિન संस्कार वो जरा, એટલે संस्कार वो जरा। નહીં મહાપુરુષ रुक, बैठ इधर, બેઠ યા બેઠ. बैठ इधर।